વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 9 જેનું ટાઇટલ છે જૈવ અણુઓ એના વિશે શીખીશું. અણુ એટલે શું એ રાસાયણિક ભાષામાં આપણે શીખેલા છે. છતાં જૈવ શબ્દ છે એ પણ પરિચિત છે. જૈવ એટલે જીવનને સંલગ્ન, એટલે કે જીવનને અનુસરતું. અને અણુ એટલે સંયોજનનો નાનામાં નાનો કણ. એટલે આપણા જીવનને સંલગ્ન એવું પણ જીવન પેશી એમાં જોવા મળતા જે કાર્બનિક રસાયણો છે એના નાનામાં નાના અંશને જૈવ અણુ કહેવાય. સજીવોના કાર્બનિક ઘટકોનું સ્વરૂપ કેવું હોય એ નિર્ધારણ કરવા માટે વૈજ્ઞાનિકોએ પ્રયોગ કરેલો છે. એ આધારે જીવંત પેશી એટલે કોઈ વનસ્પતિ અથવા પ્રાણી પેશીનો નમૂનો લઈ અથવા એનો ટુકડો લઈ સ્પેસિમેન તરીકે મિક્સરમાં એને ગ્રાઇન્ડ કરી નાખવાનો અને એની અંદર ટ્રાયક્લોરોએસિટિક એસિડ ઉમેરવાનો અને ફરીથી મિક્સરમાં એને મિક્સઅપ કરી દો એટલે ઘાટો રગડો કઢી જેવો બનશે જેને સ્લરી કહેવાય. પછી એને રૂ અથવા ચીઝના કાપડ વડે ફિલ્ટર કરવાનું. ફિલ્ટર કરવાથી ફિલ્ટરની ઉપર અદ્રાવ્ય પદાર્થ અવશેષ તરીકે છે અને દ્રાવ્ય પદાર્થ છે એ નીચે મળશે. આ દ્રાવ્ય પદાર્થોનું પરીક્ષણ કર્યું તેમાં મોટા ભાગના પદાર્થો કાર્બનિક જોવા મળ્યા. અદ્રાવ્ય પદાર્થની અંદર અકાર્બનિક પદાર્થો જોવા મળ્યા. એનો અર્થ એ થયો કે જીવંત પેશીઓ મોટે ભાગે કાર્બનિક પદાર્થોનું બનેલું છે, એટલે કે કાર્બનિક સ્વરૂપ ધરાવે છે. બીજું, જીવંત પેશી છે એ અકાર્બનિક તત્વો ધરાવે છે ખરા એ જોવા માટે વળી બીજો પ્રયોગ કર્યો. જીવંત પેશી લીધી અને એનું વજન કર્યા પછી એનું ડ્રાઇંગ કર્યું. ડ્રાઇંગ કરવાથી એટલે કે સુકાવવાથી અથવા ભેજ ઉડી જાય અને કાર્બન ડાયોક્સાઇડ વડે પણ કાર્બન તત્વો લઈને ઉડી જાય અને જે વડે એનું શુષ્ક વજન કર્યું. સંપૂર્ણ દહન કર્યું. દહન કર્યા કરો એટલે સંપૂર્ણ દહન થઈ જાય તો સફેદ રાખ જોવા મળે, કાળી નહીં. એની અંદર એસિડિક એસિડ ઉમેરો અને ત્યાર પછી એનું ફિલ્ટરેશન કર્યું. તો ફિલ્ટરેશન કરતા જે નીચે અવશેષ ઉપર મળે છે તેની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમ જોવા મળે. જ્યારે એસિડ દ્રાવ્ય પદાર્થોનો નિતાર છે એની અંદર સલ્ફેટ અને ફોસ્ફેટ જોવા મળે. તો આ રીતે આનું પછી તત્વીય પૃથ્થકરણ કર્યું અવશેષોનું. તો તેની અંદર કયા કયા ઘટક તત્વો જોવા મળ્યા? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરીન વગેરે. કાર્બનિક પદાર્થોની ઓળખ કઈ રીતે થાય? સામાન્ય રીતે ક્રિયાશીલ સમૂહો દ્વારા કાર્બનિક પદાર્થોની ઓળખ થાય છે. જો C ડબલ બોન્ડ O આવો ક્રિયાશીલ સમૂહ હોય તો તેને કીટોન કહેવાય. CHO આ રીતનો જે સમૂહ ધરાવે તો એને આલ્ડીહાઇડ કહેવાય. આ રીતે હેલાઇડ સમૂહ એટલે કે FCl ધરાવે તો હેલાઇડ કહેવાય. આમ વિવિધ ક્રિયાશીલ સમૂહ દ્વારા કાર્બનિક પદાર્થોની ઓળખ થાય છે. જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો એમિનો એસિડ, ન્યુક્લિયોટાઇડ, ફેટી એસિડ અને પ્રોટીન્સમાં આ કાર્બનિક પદાર્થોને વર્ગીકૃત કરી શકાય. તો એમાંનો જે પહેલો વર્ગ છે એમિનો એસિડ, એની વાત આપણે પહેલા કરીશું. જેમાં એક જ કાર્બન છે, એટલે કે એક કાર્બન એટલે એને આલ્ફા, એક એટલે આલ્ફા, બે બીટા. આલ્ફા એક જ કાર્બન પરમાણુ ઉપર એની ચારે સંયોજકતા સંતોષાય છે. એક હાઇડ્રોજન દ્વારા, બીજો ક્રિયાશીલ સમૂહ દ્વારા, ત્રણ કાર્બોક્સિલિક ગ્રુપ દ્વારા અને એમાઇન ગ્રુપ દ્વારા. તો આમ ચારે સંયોજકતા એક જ કાર્બન ઉપર સંયોજક સંતૃપ્ત થતી હોવાથી તેને આલ્ફા એમિનો એસિડ પણ કહેવામાં આવે છે. જ્યાં R શું છે? તો કે R વિવિધ સમૂહો છે. વિવિધ સમૂહો એટલે જે મિથાઇલ, બ્રોમાઇન, પ્રોપાઇલ આ બધા જે આલ્કાઇલ સમૂહો છે એ R બરાબર લઈ શકાય. જો R બરાબર ખાલી હાઇડ્રોજન લઈએ તો એટલે કે અહીંયા R બરાબર ખાલી હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન ને અહીંયા હાઇડ્રોજન, બંને જગ્યાએ હાઇડ્રોજન હોય તો એ ગ્લાયસિન નામનો એમિનો એસિડ બને. જો R બરાબર મિથાઇલ ગ્રુપ લઈએ એટલે કે R ની જગ્યાએ અહીંયા CH3 બાકી બધું એને તો અહીંયા એલેનિન નામનો
એમિનો એસિડ બને. R બરાબર CH2OH. CH2OH ને હાઇડ્રોક્સી મિથાઇલ ગ્રુપ કહેવામાં આવે છે. તો સેરીન નામનો એમિનો એસિડ મળે છે. પ્રોટીનમાં 20 પ્રકારના એમિનો એસિડ હોય છે અને R ક્રિયાશીલ સમૂહને આધારે ભૌતિક રાસાયણિક ગુણધર્મોનો આધાર એમિનો એસિડનો રહેતો હોય છે. આમ જુઓ તો એમિનો એસિડ ઉભયગુણી છે, કારણ કે એક સાઈડમાં બેઝિક ગુણધર્મ આપતો એમાઇન સમૂહ અને બીજી સામેની સાઈડમાં એસિડિક ગુણધર્મ આપતો કાર્બોક્સિલિક સમૂહ. પણ એ બધે ઉપર દરેકનું પ્રમાણ વધઘટ થાય એ પ્રમાણે એ એસિડિક એ બની શકે છે. દાખલા તરીકે ગ્લુટામિક એસિડ જો બેઝિક એમાઇન ગ્રુપનું પ્રમાણ વધારે હોય તો એ બેઝિક બની શકે છે લાઇસિન, અને બંનેનું પ્રમાણ એકસરખું હોય તો તટસ્થીકરણ થઈ એસિડ અને બેઝનું અને તટસ્થ એમિનો એસિડ બને છે. દાખલા તરીકે લાઇન એસિડ એમિનો એસિડ છે એ એરોમેટિક પણ હોય છે. એરોમેટિક એટલે જેને ગરમ કરો ને તેમાંથી કાળો ધુમાડો નીકળે તો એને એરોમેટિક કહેવાય, અને જો કાળો ધુમાડો ના નીકળે તો એલિફેટિક કહેવાય. જેમ કે અગરબત્તી પડે તો સફેદ ધુમાડો નીકળે માટે અગરબત્તીમાં સેમ જેનો એલિફેટિક છે. પણ ધારો કે કોલસાને બાળીએ તો કાળો ધુમાડો નીકળે માટે એરોમેટિક. તો એમિનો એસિડને એરોમેટિક અને એલિફેટિક બંનેમાં વહેંચી શકીએ. એરોમેટિક ના ઉદાહરણ છે ટાયરોસિન, ટ્રિપ્ટોફાન અને ફિનાઇલ એલેનિન. જો pH બદલાય તો એમિનો એસિડની રચના બદલાતી જાય છે. દાખલા તરીકે આ એમિનો એસિડ છે, અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એક પ્રોટોન વધુ છે. પ્રોટોનનો પ્લસ વીજભાર હોય એટલે આ ધન વીજભારિત થાય, એટલે કે ધન વીજભારિત થાય. પ્રોટોનની સંખ્યા જ્યારે વધે pH ને આધારે ત્યારે ધન વીજભારિત થાય. પણ એને બદલે ઝ્વિટર સ્વરૂપ પણ જોઈ શકે. ધન વીજભારિત અને ઋણ વીજભારિત એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ જાય છે. એ હાઇડ્રોજન અહીંયા ઉમેરાય છે એટલે એ ઝ્વિટર આયનિક સ્વરૂપ કહેવાય. પણ ધારો કે એની જગ્યાએ અહીંયા હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ જાય કાર્બોક્સિલિક ગ્રુપમાંથી તો એ ઋણ વીજભારિત બની જાય છે. તો આમ બધી રિવર્સિબલ એટલે એકમેકને સંતુલિત થતી જે અહીંયા અણુસૂત્રો તમને બતાવેલા છે એ pH બદલતા એકબીજા સ્વરૂપમાં ચેન્જ થયા રાખે છે. લિપિડ